હાલો तो नमो यादि अनादि तू ही माँ भवानी, तू ही जोग माया, तू ही बागबानी। ए तू ही धरनी आकाश विभू पसारे, तू ही मोह माया विषय शूल धारे। नमो यादि अनादि तू ही माँ भवानी, अन तू ही जोग माया, तू ही बागबानी। ए तू ही धरनी आकाश विभू पसारे, तू ही मोह माया विषय शूल धारे। तू ही सत्संभास चीनी, तू ही ज्ञान विज्ञान में सर्व भीनी। ए तू ही वेद विद्या चौदह प्रकाशी, कला मंड 24 की रूप राशि। तू ही राग निराग वेदम पुराणम, तू ही जंत्र में मंत्र में सर्व जानम। ए नमो यादि अनादि तू ही माँ भवानी, तू ही जोग माया, तू ही बागबानी। वासावड़ ने आंगणे बोलू तारे इफेक्ट ओછી કરજો, ગાવ ત્યારે લાઈટ આપ। વાસાવડના આંગણે ગૌશાળાના લાભાર્થે ભવ્યથી ભવ્ય આ લોક ડાયરો, આ બધો સમાજ, આમ તો ઘણા મારા ડાયરામાં કહેતો હોઉં છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે, આપણે બધાય સાથે મળી આનંદ કરવા મળ્યા છીએ। જે પણ પૈસા તમારા તરફથી આવે છે ગૌ સેવાના લાભાર્થે છે, પણ તમારો આવો આંકલો, તમારો પડકારો જોઈને પહેલા તો મને એ મન થાય, રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર। યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની। પ્રેમની જરૂર છે, પૈસા તો થઈ જાય છે યાર। નામી અનામી બધા મહેમાનો વડીલો ક્યાંક મારાથી નામ રહી જાય। અમારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય અમારે ગીતાબા જયરાજસિંહ જાડેજા, એમના દીકરા એટલે મારા પરમ સ્નેહ મિત્ર ગણેશભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો। અન્ય પણ બધા અગ્રણીઓ બેઠા છે, બધાના નામથી પરિચિત નથી, બધાય સમાજના વડીલો અગ્રણીઓ છે આયા। બધાને અમારે રાંદલના દડવાથી પૂજારી બાપુ પધાર્યા છે આયા। અમારે ભજન મઢીનું નામ પડે રસિકગીરી બાપુ, બાપુ નમો નારાયણ, આ બધાની હાજરી છે। કોના કોના હું નામ લઉં, એટલે માતાજીની વંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે। ત્યારે આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, થોડી ઘટાડજો। સરસ મજાના આ રચના સાઉન્ડ છે ગોંડલના, એને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો। આહા દાદા, આ રચના તો રચના છે યાર। ઓકે, ક્યા બાત। હા, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો। એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો। आया गीर गोरंभती गाय जय नेहमा, अन खलकती दूधनी पीयूष जरणी। ए भली भारती भोमनी बंधु तन यावड़ी, तन धन्य हो धन आ सब दाष्ट धरणी, तन धन हो धन गुर्जर धरणी। आटली बधी संख्या में तमे हजी केटली राह जोई, मळे नदियों समंदर ने। बापू एना नीर तो जो, मन तो मारू से तमने मळवानुं, थोड़ी राह तो जो। आहा, आटली बधी तमे राह जोई मने मजा आवे छे। शुं काम? अने माताजीनी वंदना करी बेन फरीदाबेने आनंद कराव्यो। धीरुभाई अमारा सीनियर कलाकार सरवैया, एमने आनंद कराव्यो। बधाय कलाकारो आनंद कराव्या एवा छे। हजी आटली ने आटली धीरज राखजो, लागशे वार पण आवशे मजा यार। हा, અને ધીરજના ફળ જ મીઠા હોય છે, આપણા વડીલો એમ કહેતા હતા। એટલે બધાય આનંદ કરાવ્યો, હું પણ આનંદ કરાવું તમને। અને આટલી બધી સંખ્યામાં મેં કીધું એમ આટલા 1:30 વાગ્યા તો હજી તમે અડીખમ આમ નામ બેઠા છો। અને મેઘાણીને કોઈ મુંબઈમાં પૂછ્યું, ધીરુભાઈ
ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને મુંબઈમાં પૂછ્યું કે ડાયરો એટલે શું, ત્યારે મેઘાણીએ બહુ સારો જવાબ આપ્યો. અટાણે આપણે ફિલ્મ જોતા હોય, મૂવી જોતા હોય પરિવાર સાથે ચાંદભાઈ, તો આપણે રિમોટ હાથમાં રાખવું પડે. ક્યાંક એવો સિનેરી આવી જાય આપણે આગળ પાછળ અથવા ચેનલ બદલાવી પડે. શું કામ? હવે બધા આવનારા મૂવી ને સિરિયલો ને એવું ક્યાંક ક્યાંક આપણને એવું જોવા મળે. પણ આ એક જ એવો ડાયરો, ઝવેરચંદ મેઘાણી એમ કહેતા મુંબઈમાં કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ ડાયરો, ગામડું બોલે અને મોટું શહેર સાંભળે ઈ ડાયરો. આમાં ભાઈ ને બેન ભેળા બેઠા હોય, બાપ ને દીકરી ભેળા બેઠા હોય, મા ને દીકરો ભેળા બેઠા હોય, કોઈને ઊભા થવાનું મન ન થાય, એનું નામ ડાયરો છે. ને એવા ડાયરામાં આપણે મળ્યા છીએ ત્યારે આનંદ કરવો છે. પણ ગામડાની કોઈ અભણ બાઈ ભોળાની રીઝવવા જાતી હોય તો એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા. અભણબાઈ જો શિવને રીઝવવા જાય તો આમ ગાતી હોય, પણ કોઈ જનોઈધારી બ્રાહ્મણનો દીકરો ભોળાના શિવલિંગ સામે બેઠો હોય તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુગાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, અનગિરાજ્ઞાન ગોતીતમ મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતોહમ. અને હવે સાંભળજો કેવી ધરતી છે ધીરુભાઈ. આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આપણી ગુજરાતની આ ધરતી ભારત વર્ષની ભૂમિ ઋષિ મુનિની ભૂમિ છે. 2 ડગલા હાલો તો તમને દાતારની વાતું સાંભળવા મળે. એથી 2 ડગલા આગળ હાલો તો સત્તાધારની હમણાં વાત કરી એવા એક આપણા પીરાણા તમને જોવા મળે. એથી 2 ડગલા હાલો તો એવા સુરવીરના ફાળિયા જોવા મળે. જુનાગઢ માથે પાટણ પતિએ ચડાઈ કરી. આપણું જો બેન દીકરીઓ બેઠા છે એટલે મને ગણેશભાઈ પ્રસંગ પેલો યાદ આવ્યો. જુનાગઢ માથે જેથી ચડાઈ કરી અને સોલંકીઓ જયારે જુનાગઢનો ઉપરકોટ જીતી લીધો અને આ બાજુ ઘોડાને તૈયાર કર્યા. શું કામ? પોતાના જીવતર કરતા જેને આબરૂ વધારે વાલી હતી રાણક દેવીએ કીધું ઘોડા કરો તૈયાર. અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય. અને આ બાજુ સોલંકીની ફોજ મરણ મેવાડા તણું પીઠી આવે, પાણી ખોદતું ધૂળની ડબરી ઉડતી આવે. પકડી લ્યો રાણક દેવીને, પાટણ લઈ જવા છે. અને વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા પૂગ્યા અને આમ જ્યાં પાછું વળીના દેશની દીકરી નજર કરે ત્યાં તો પાટણ પતિની ફોજના ઘોડા ધૂળની ડમરી ઉડાડતા આવે, આપ ઢકાતું આવે. નક્કી કરી લીધું પાટણ પતિની ફોજ આંબી જવાની અને મારું સોમાન મારી ઇજ્જત હવે રે કે નો રે તો. અને એક દોહો ધીરુભાઈ તેથી વઢવાણના ભોગાવામાં નીકળી ગયો. તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા, મારે તો મરતા રા ખેંગાર. હવે ગામતરા ગુજરાતના હવે મારો ખેંગાર વયો જાય અને મારે સોલંકીના મારા બાવડા જાલીને મને પાટણ લઈ જાય ની રાહ જોવાની. ઘોડા ગુડા વાળી ગયા. સોલંકી પાટણ પતિની ફોજ પૂગે એ પહેલા તો આ દેશની દીકરી સતીની ભૂમિ છે એટલે કહું તમને, એના જમણા પગના આંગૂઠેથી અગ્નિ લાગી અને સોલંકી પાટણ પતિની ફોજ પૂગે પહેતા તો હળ 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 કરતી જ્વાળાયું આપને આંબી ગઈ. આવી સતી જેવી દીકરીઓ જન્મી છે કે જીવતા જેનું ચારિત્ર કોઈના હાથમાં ન આવે. આવી જગદંબા જેવી દીકરીઓ નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થ में बने जानकी, अरे काली बर के शीश काटे जब बात आवे सम्मान की. આવી દીકરીઓનો આ દેશ 1857 નો પહેલો વિપ્લવ અંગ્રેજોના શ્વાસને ઉભા રાખી દીધા. એનું નામ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તમે રાજસ્થાનમાં જાઓ કોક દી, કેવો આ દીકરીઓનો દેશ. તમે ચિત્તોડગઢના રોડે ચડો એટલે ડાબી સાઈડમાં પૂરીબાઈનું ટીચ્યું આવે. ક્યારેક જાજો તમે, કેવી વિરાંગના પૂરીબાઈ. એથી આગળ એમપીમાં જાઓ તો 22 વર્ષની દીકરી અંગ્રેજોને ઉભા રાખી દીધા જેનું નામ હતું ભીમાબાઈ. આજ પણ ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી હતી. આવી દીકરીઓનો અજયભાઈ દેશ એટલે આ ભારત દેશ. આ બધા મિત્રો છે, મારા પરમ મિત્ર છે. દુનિયા જાકારો દિયે અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે એ તો આયર તમારા એંધાણ. એવા અમારે અજયભાઈ મિયાત્રા રાજકોટથી, અમારે સંજયભાઈ મિયાત્રા, મારે કેતનભાઈ ડાંગર, અશ્વિનભાઈ, કોના હું નામ લો આમાં. બાપુ ઘણા બધા, એ બધો સમાજ છે. મેં કીધું એમ હિન્દુ બનવાની જરૂર છે ત્યારે
મને યાદ આવે આ કેવી રચના લખી છે એને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે. આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. ગામ ગામે ઉભાઈ થાંભલા, બધા વાટ જોઈ જૂધની ગામ જાપે. હે ભલી ભારતી ભૌમની વંદુ તન આવડે, તન ધન હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુરુદર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અરે રે તો ખેતર દલના ખોડલી. સુગ્રીવ નોરિયા પણ આ તો હજીએ લગનમાં. અરે રે ઈ તો કાયમ બેઠો કાગડા. વેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા. આ રચના આ મોયા પણ ઓલા દેવોની આગળ તો ભેળા ભેળા રાખે ભૂ. અરે રે મારો કૈલાસ વાળો કાગડા. સાજણ તેણ સમય
નવનાથ અને નર ચોહઠ નારી હાથ ભસારી જેમ હરી રવરાયન વેચી મુહમાં વેચી યકળ વેચી ઈશ્વરી માં વકાળ વેચી ઈશ્વરી પધારો બાપુ જય જય રાંદલ માં ધરણી કડડમ કડડમ કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાદ ગ્રજંત હરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે એ આ રચના આ ગણેશભાઈ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ આ ગણેશભાઈ ઓમ નમઃ શિવાય 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 भव गए गण बहुत भयंकर भूतल नाथ हदंकर ते नगदे भण के दल अंबर बांधाई भंगर गाजत जंगर पाव गते डमरू डंगर बांस डंगर शंकर दे गई लाश हरे पशुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव आ गणेश भाई आखो प्रोग्राम जे आपड़ो टेलिका खोलू त्यारे इफे कोशिश करो रचना वाला आया गणेश भाई नो मने फोन आयो के वासावड़ जायरो छे गणेशभाई मारा एटला नजीकना मित्र नहीं पण भाई छे अने मारे आववानुं थयुं आया एकवार गणेशभाई ने जोरदार ताळीओथी વધાવો गौ सेवाना जबरदस्त कार्यक्रम में हवे हवनी रीतथी आ रातने अजवाळी छे कोઈએ દીવડા પ્રગટાવ્યા कोઈએ પોતાની જાતને બાળી છે આ स्वयं सेवक थी માંડી અને જે જે સમાજના બધા યુવાનોએ જે ભાવથી મહેનત કરી છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે ત્યારે घोड़े चढ़वानू मुझे सानू घबरावीने गावानू दुख सुर वेदानू प्रभु करवानू वीर थवानू महारथी नदीन भाई विधवा वरवानू रण चढ़वानू ना मर्दानू काम नथी भाई ना मर्दानू काम नथी भाई ना मर्दानू काम नथी महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव
ભાઈ વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સે પૂર્ણ કર દાસ જાની મારી સજન સોહિત દે કુટુંબ સુપ્રીત દે જંગમાં જીત દે આ ભવાની જંગમાં જીત દે આ ભવાની જંગમાં જીત દે એ લાય લાગે યામાં તોય બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. હવે આ વાત મારે કરવી છે તમારી આમે પૈસા બધા લઈ લ્યો ને થોડાક રહેવા દીજો માલ હે તો મોહબ્બત હે. હા તો આ નવા બંડલ ની સ્મેલ બહુ સારી આવે ગણેશભાઈ. આયા બધાય છે સમજદાર એટલે મને પેલો પ્રસંગ યાદ આવે. ધીરુભાઈ સંતોની ભૂમિ છે. આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા નવલખ તારા નીચે બેઠો કહીએ તું મળે તરવા 14 ભવનનો નાથ આવે એક ઝપટી ધૂળની પ્રીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે. જેને જેને દુનિયામાં પોતાના વજન મેલીને ભજન કર્યા એ દુનિયામાં હાર્યા હોય એવો એક દાખલો નથી. પહેલો પ્રસંગ મને યાદ આવે આયા. આમ તો ફરમાઈશ મને આવી પણ એ ભજનની ફરમાઈશ છે. મારો ભજનનો એટલો બધો પાછો વિષય નથી પણ સાંભળજો. સતાધારના પાદરમાં જેદી આપા ગીગાની સામે ધૂપેલિયા ફરતા જેને ભાવ હોય જેની શ્રદ્ધા હોય વિશ્વાસ જો શ્રદ્ધા મૂકી દો તો ભગવાન તમારાથી મારાથી દૂર નથી. શું કામ? પૂછો કોઈ પ્રેમી હયાને કે મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. મીરાબાઈના ઝેર પીવાય ભગવાન આવ્યો તો અને એકવાર નહીં 52 વખત નરસિંહ મહેતા માટે થઈને જુનાગઢમાં આવ્યો. આ ભગવાન આવા એક દી ધૂપેલિયા સતાધારના પાદરમાં ભગવાન આપા ગીગાની સામે જ્યાં ફરતા કથા આપ જાણો છો. સતા મને પ્રસંગ યાદ આવ્યો. રસિકગીરી બાપુ વર્ષો પહેલા ધૂપેલિયા ફેરવતા બાવલિયા સાધુડા એમાં કોઈ સેવકે આવી અને શામજી બાપુ એ વખતે ગાદીએ ધીરુભાઈ શામજી બાપુને કીધું કે બાપુ પાડો બહુ સારો છે. એટલે કીધું કે આ તો આપણી ભોજલ બહેનો પાડો છે, આ મંદિરનો છે અને દેવાનો થોડો હોય. એ કે બાપુ બહુ ગમે છે અને જો તમે આ પાડો તો હું મારા જીવ કરતા વધારે આ પાડાનું જતન કરીશ. સાંભળજો કેવી પીરાઈ છે આપણી આ ધરતી. સંતોની ધરતી છે, સતીની ભૂમિ છે. એટલે શામજી બાપુએ કીધું કે પણ જીવથી વધારે કે આ બાપુ જીવથી વધારે જતન કરું, મને આપી દો. બાપુ એના સેવકને પાડો આપ્યો. પછી અમુક સમય થોડોક સમય વીતી ગયો અને ધીરે 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 એક આગળથી બીજા આગળ, બીજા આગળથી ત્રીજા આગળ પાડો ઠેઠ મુંબઈના કતલખાનામાં પૂગ્યો. ભાઈઓ હા ભાઈબંધ 4 રહેવા દે ઘડીક મામલો મેદાને છે. એક તો સાલું 2 વાગી ગયા. હવે રહેવા દે થોડી વાર રહી જા. हाँ नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. मरीजनो एक મને આ યુવાનો માટે મને મરીજનો શેર યાદ આવ્યો કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. યુવાની કેવી હોય? જેની જીવનમાં નોંધ લેવાય એવી યુવાની હોવી જોઈએ. ચંદ્રશેખર આઝાદની યુવાની હતી, રાજ્યગુરુની યુવાની હતી, ભગતસિંહની યુવાની હતી. 22 વર્ષના હજી તો આ મૂછના દોરા ફૂટ્યા હતા. અટાણે 42 વર્ષના થઈ ગયા હોય લગ્નમાં અમુકનો વારો ન આવ્યો ને તો સાલા ઢોલ કોકને ને વાગતો હોય તો કાતરું મારતા હોય. એમ નહીં, 22 વર્ષના યુવાનો. અને ખાલી ભગતસિંહને એટલું કીધું, ભગત બોલી જા કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. આવું બોલવા વાળા યુવાનો, આનું નામ યુવાની કહેવાય. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. ગમે એવું આવે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, બગાવત કહો તો બગાવત. આહા, મરી જ લખે છે. અને સાંભળજો, યુવાનો માટે હું કાયમ બોલ્યો છું કે શૂન્યતા તરડાઈ ગઈ તારા વગર અને મારું મોતય નું આવ્યું તારા વગર. આહા, શૂન્ય પાલનપુરીનો આ શેર છે ધીરુભાઈ કે શૂન્ય
સૂર્યતા તરડાઈ ગઈ તારા વગર, અને મારું મોત ન આવ્યું તારા વગર. અરે અસુરનો માર્ગ તો હાવ ખાલી હતો. આંખમાંથી આહુડા પાડ્યા હોય ને ખબર પડે, અસુરનો માર્ગ તો હાવ ખાલી હતો, પણ મારી આંખ થીજી ગઈ તારા વગર. એમ જીવનમાં આયા મેં કીધું માતાઓ, બહેનો, વડીલો બધાય છે, અને જ્યાં સુધી આ બહેનું દીકરીઓ આવા ડાયરામ ઘોળ કરશે ને ત્યારે સુધી ભારતની સંસ્કૃતિનું રૂવાડું ખાંડું નથી થવાનું. બાપુ તું ઉગ્યો કે અડુડ, તને ઉગ્યાની આળહ નહીં, પછી ચડું પડે શું ગાતો ખમણે કાશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે નર પૂજે પાખાણ, તો રાતનો ભાંગે રાણા તો કમણે કાશ્યપ રાઉત. આવી ભગવતી રંદાદે બેઠી છે દડવાના પાદરમાં. પણ વાત સાંભળજો, આયા પાડો વયો ગયો કતલખાના સુધી, મુંબઈ ભૂગી ગયો. પીરાણું કેવું હોય, તપ કેવું હોય ને ભજન કેવું, વજન મેલો ને તો ભજન થાય, બાકી વજન હોય ને એટીટ્યુડ હોય તો ભજન ન થાય ક્યારેય. હમણાં હું મારા ડાયરામાં બોલેલો, મેં કીધું તમે આપણે ગામમાંથી બહાર ન નીકળ્યો એટલે આપણે આપણા મનમાં એમ સમથિંગ સમજતા હોય. મેં કીધું આવો અમારા અમદાવાદમાં રેન્જ રોવર વોગમાં કૂતરાના બિસ્કીટ લેવા માણા જાય, દુનિયા ન્યા ફૂગી ગઈ. અભિમાન જેને કર્યું હોય એ દુનિયામાં કોઈ દી જીત્યા હોય દાખલા નથી. ગર્વ કિયા સોઈને હાર્યા, પણ જેને ભજન કર્યું વજન મેલીની જગતમાં પૂજાણા શામજી ભગતે ભજન કર્યું તું સતાધારમાં. પાડો કતલખાને બાપુ ફૂગી ગયો, રસિક ગિરી બાપુ, અને આમ જ્યાં તૈયારી થઈ કતલખાનામાં તમે જાણો છો જેટલા પશુ આવે એટલાને મારવાના હોય, કાપવાના હોય, પણ બ્લેડ ભાગી જાય. જે કાપવાની પશુને એક આરે 100 હોય 200 હોય કે પછી જે પણ હોય સંખ્યામાં, એ બ્લેડ ભાગી ગઈ, બીજી બ્લેડ નાખી તોય ભાંગી ગઈ, ત્રીજી નાખી તોય ભાંગી ગઈ. પછી તો ગરધણીને ખબર પડી ગઈ જે માલિક હતા એને કતલખાનાના કે કાંઈક છે બાકી આ બ્લેડું થોડી ભાંગે. અને તેથી કીધું કે આ પાડો ક્યાંથી લાવ્યા, કે ફલાણા ફલાણાથી. જાણ્યું બાપુ તો પાડો ક્યાંનો છે, સતાધારનો પાડો છે. હા હા, સતાધારનો આપા ગીગાનો પાડો. એ વખતે આટલી વાહન વ્યવહાર નહીં, જે આમાંથી વડીલો છે એને ખબર છે. મારી પણ બહુ નાની ઉંમર, મેં દર્શન કરેલા. એ વખતે ટ્રેનમાં ડબ્બો બુક કરવામાં આવ્યો, જે તે સમય મુંબઈમાંથી ટ્રેન ડબ્બો બુક કર્યો અને એમાં એ પાડાને બેહાર્યો અને સતાધાર સુધી આ પાડાને પુગાડો. આ પાડો તો આપા ગીગાની જગ્યાનો પાડો છે, કોના બાપની તાકાત છે ગાની માથે કરવત ફેરવી શકે. એ ટ્રેન ધીરે 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 આપણું આ જે વિસાવદર છે સતાધાર જવાનું જે સ્ટેશન છે ને એ ટ્રેન ઊભી રહી, પાડાને ઉતાર્યો. વાત હવે સાંભળજો તમે. પાડાને મુંબઈના કતલખાનામાંથી પાછો લાવી અને સતાધારના મંદિરમાં પાડાને જ્યાં લાવે, એક બાજુ શામજી ભગત અને એક બાજુ હામો પાડો, બેયની નજર આમ ભેલી થઈ. ત્યાં તો બેયની આંખમાંથી આહુડાની ધારું થાય. શામજી ભગતની આંખમાંથી આહુડા પડે અને પાડાની આંખમાંથી આહુડા પડે. અને તેથી પાડા માથે આ દેશના સાધુડાએ હાથ ફેરવી અને એટલું કીધું તું, બાપ તું તો સતાધારના મંદિરનો પાડો છો, કોઈની તાકાત નથી તારી માથે કરવત ફેરવી શકે કે તારી તને મારી શકે. તારી માથે તો આપા ગીગાના રખો પાસે, બાપ તારા ઉપર કાંઈ ન થાય. અને પછી તો અમુક સમય પછી પાડો દેવ થઈ ગયો. અટાણી ન્યાયજી ધૂપેલી આઈની સમાધિએ ફરે છે. આ પીરાય આપણા સંતોની છે, આ ભૂમિની આ તાકાત છે કે એક આશીર્વાદ જો સાધુના લાગી જાય, જેના પાડા પૂજાય, મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય, કોઈ સતીની કે કોઈ પાળીઓ પૂજાય, પણ પાડા પૂજાયો દાખલો જોવો હોય તો સતાધારના મંદિર સુધી જવું પડે, જેના પાડા અટાણે પૂજાય છે. આવી આ ભૂમિ છે અને એવી સંતોની ભૂમિ. અને એમાં હું તમને વાત કરું, મારે કવિતા ગાવી છે અહીંથી. મારા પરમ મિત્ર છે કેતનભાઈ ડાંગર, એની દીકરીનો કાલે જન્મદિવસ છે જાહલનો, એટલે મને દીકરીનું આ ગીત યાદ આવ્યું. કેવી દીકરી છે, જેના ફળિયામાં દીકરી હોય એને ખબર હોય. ધીરુભાઈ એના વાતાવરણ તમે જોજો, એનું બોલવાનું, એનું હાલવાનું, જેનો વિવેક, એની ડિસિપ્લિન, અને એટલા માટે મને આ કવિતા ગમે છે. કેવી દીકરી હોય કે મારું આંગણું ચાર ખાળી, કેવી દીકરી હોય કે મારું આંગણું એ શોભે છે જેના હેતથી રે લોલ, એ મારું આંગણું રે શોભે છે એના હેતથી. અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો મોગા, એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. અને હવે નીકળી સાંભળજો, કોઈ જો દુનિયામાં વિધાતાના લેખમાં મેખ મારે તો દીકરી મારી શકે. બાપના હુતેલા ભાગને કોઈ જગાડે ને તો બાપુ દીકરી જગાડે. એટલા માટે આમાં કીધું, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ,
એને પગલી રે પાડી જગાડું ભાગને. બાપના હુતેલા ભાગ જો જાગે અજયભાઈ તો એ દીકરી જગાડીએ કે બાપના હુતેલા ભાગ દીકરી જગાડે. અને હું તો ઘણી વાર મારા ડાયરામાં બોલ્યો છું કે કોઈના ઘરે દીકરો જન્મે કિલો 2 કિલો 2 મણ પેંડા વેચતા હોય પછી ફરીદાબેન દીકરીનો જન્મ થાય ને મોઢા બગાડે. એને એટલું કહી દેજો કે મને તમને જન્મ દેવા વાળી કોકની દીકરી છે એ વાત ભૂલી ન જવાય. આ દીકરી છે એટલે કીધું એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. અનુલેખમાં એને માર્યા છે કાયું મેખજો લેખમાં એને આજ માર્યા છે કાયું મેખજો મોગા. એવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડજો જાણે ખીલ્યો. જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડજો મોગા. એવા મોગા મૂલી છે મારી લાડલી રેલો. એવા મોગા મૂલી છે મારી દીકરી રેલો. એને પગલી પાડી જગાડ્યું ભાગને રેલો. એને પગલી પાડી જગાડ્યું ભાગને રેલો. અને લેખમાં એને માર્યા છે કાંઈ મેં તો લેખમાં એને લેખમાં એને માર્યા છે કાંઈ મેં તુજો મોગા. એવા મોગા મૂલી છે મારી દીકરી રેલો. એવી મોગા મૂલી છે મારી આ દીકરી છે. દુનિયામાં વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે તો દીકરી મારી શકે. અને એવો એક નાનો પ્રસંગ મને યાદ આવ્યા. એ વર્ષો પહેલાની બનેલી એક ઘટના. બગસરાની બજારમાં ધીરુભાઈ એક દીકરી ગરબો લઈને નીકળી. આજથી વર્ષો પહેલા બગસરાની બજારમાં નીકળી એક દીકરી ગરબો લઈને. આપણે નવરાત્રી આવે ને એટલે ગરબો લઈને દીકરીઓ નીકળતી. એમાં દીકરી નીકળી ગરબો લઈને. એટલે એક નાનો એવો પોતાનો 1.5 વર્ષનો ભાઈ તેડેલો કાંખમાં. દીકરી ભાઈને તેડવા જાય તો એલો ગરબો પડી જાય ને ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય. એક વેપારી બેઠો બેઠો જોવે. એને દીકરીને કીધું બેટા ખબર નથી પડતી આ તારા ભાઈને ઘરે મૂકીને ન અવાય. પણ આ શબ્દ જ્યાં દીકરીના અજયભાઈ કાને પડ્યા ને ત્યાં તો આંખમાંથી આહુડાને ધારું મંડી થવા. નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભખે હવે તો ઊંચો આબ જકે ધન નીચે ગોકળના ધણી. કોઈ ભાઈ હોય કોઈ કુટુંબ હોય કોઈ પરિવાર હોય તો મારા ભાઈને મેલું ને. મારી માય નથી અને મારો બાપે નથી. મારા ભાઈને ક્યાં મૂકું. શેઠને કહેશે દુકાનદારને કીધું અજયભાઈ મારા 1 વર્ષનો ભાઈ છે અને હું 12 વર્ષની. મારા મા બાપ 2 વયા ગયા. મારા ભાઈના કોને ભરોસે મૂકું. એમ કરીને આંખમાં આહુડા મીડ્યા પડવા. એટલે દુકાનદારે ગડગડતી દોટ મેલી દીકરીને માથે હાથ ફેરવો ગરબો ઝાલ્યો. એ કે બેટા મને ખબર નથી કે તારે મા બાપ કે પરિવારમાં કોઈ છે ને. મને તો એમ થયું તું ગરબો ઝાલવા જાય ને તો તારો ભાઈ પડી જાય અને ભાઈને ઝાલવા જાય તો એલો ગરબો પડી જાય. ત્યારે ઓલી દીકરી એમ કહેશે મેઘાણી એમ કહેતા બગસરાની બજારમાં ઓલી દીકરી વેપારીને કહેશે કે જેનો ભાઈ 1.5 વર્ષનો ભાઈ હોય ને જેના માવતર વયા જાય ને પછી ફરીદાબેન બેન નથી રહેતી માં બની જાય છે. એની મોટી બેન હોય એ પછી બેન ન હોય એની માં બની અને પોતાના ભાઈને માનો પ્રેમ આપીને મોટો કરે છે. ઈ આ દેશની દીકરી.
આના જેટલું સમર્પણ, આના જેટલો ત્યાગ દુનિયામાં કોઈ ન કરે. આપણે 5-15 દી ફરવા ગયા હોય તો આપણને આપણું વતન સાંભળી જાય, ઘર સાંભળી જાય. પણ એક દીકરી એવી છે કે 22-25 વર્ષ બાપના ફળિયામાં મોટી થાય, BMW, મર્સિડીઝ, રેન્જ રોવર, XYZ કોઈ પણ ગાડી ફેરવતી હોય, લગ્નનો ઢોલ વાગે ને બધી ચાવીઓ ભેળી કરીને બાપના ભાઈના હાથમાં આપી દે. કોઈ દી એમ નથી કીધું કે આ મારું છે. આ સમર્પણ અજયભાઈ દીકરી જેટલું કોઈ ન કરે. ત્યાગની કોઈ મૂર્તિ હોય તો આ દેશની દીકરી છે, બલિદાનની કોઈ મૂર્તિ હોય તો આ દેશની દીકરી છે. આવી આપણી ભારતની પવિત્ર ભૂમિ છે અને સાધુડાની ભૂમિ છે. એવા બાવલિયા છે. હનુમાન જયંતિ છે આજ. એક ફાટેલો સાધુડો ખાલી રાધનપુરના બજારમાંથી નીકળે, ઉત્તરમાં અંબાજી, હાસન, ઢીમાગઢ, ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. એક સાધુડો ત્યાંથી નીકળે અને ખાલી આમ હાથમાં પથ્થર ઉપાડીને મૂકતો આવે અને રાધનપુરના નવાબને કહી દીધું તું કે આ પથ્થરને આઘો કરો ને તો અટાણે રાધનપુર મૂકી દઉં. ધીરુભાઈ, એક નાનો એવો 2 કિલોનો મૂકેલો પથ્થર એનાથી આઘો ન થયો. નવાબની આખી સલ્તનત તૂટી ગઈ. અને પછી નવાબે કીધું બાપુ એવું તો કયું જાદુગર કર્યું કે તમારો મૂકેલો 2 કિલોનો પથ્થર આઘો ન થાય? અને તેથી બાવલીઓ બોલ્યો કે રસીગીરી બાપુ કે જાદુગર ક્યાં મને આવડે છે, મેં તો પાણો ઉપાડીને એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં. એ હનુમાન હજી બેઠા છે. અને બિહારવા વાળા પ્રેમદાસ બાપુ ગુદડિયા હતા. એ પ્રેમદા બાપુ ગુદડિયાનો હનુમાન હજી રાધનપુરમાં બેઠો છે. આ સાધુડાની તાકાત. અને ત્યારે મને રસિકગીરી બાપુ અમારે ભજન મઠીથી આવ્યા છે એટલે 2 કડી એમની ફરમાઈશ છે. રૂખડ બાવાની મને યાદ આવે કે રૂખડ બાવા તું એ હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરુવાને માથે રે રૂખડીઓ ઝળુંબીઓ એવા, ગરુવાને માથે રે રૂખડીઓ ઝળુંબીઓ. સિયારામ. જેમ રે જણું બે મોરલી માથે નાગજો, જેમ રે જણું બે, જેમ રે જણું બે, જેમ રે જણું બે મોરલી માથે નાગજો એવા, ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીઓ એવા, ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીઓ. સિયારામ. આ બાવલિયા, આ સાધુડા, ભાઈ ભાઈ. જેમ રે જણું બે મોરલી માથે નાગજો, જેમ રે જળું બે, જેમ રે જળું બે. ઓમ નમો નારાયણ. જેમ રે જળું બે મોરલી માથે નાગજો એવા, ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીઓ એવા, ગરવાને માથે રે રૂખડીઓ ઝળુંબીઓ. ભાઈ પણ આ બેંગો
મારા ભાઈ મને ટોન યાદ કરાવી એટલે મુખમાં મોરલીને કાખમાં જોડી માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા જોગણ બનાવી મને આજ જોગી બાવા જોગણ બનાવી મને આજ એ આ બાબુ આ ભજન નથી જય સિયારામ જોગીડા ને હું તારા દેશું ઓરડા એ જોગણ ને મેળ્યું નામો જોગી બાવા જોગણ બનાવી મને હાલો હાલો આ મારો ફેવરિટ છે દેવાજભાઈ હા બેન હા ભાઈ બેન જુગલબંધી કરીએ ત્યારે મુખમાં મોરલીને કેડે કરાણીઓ મુખમાં મોરલીને કેડે કરાણીઓ માથે ઉપાડેલ કાળો નાગ જોગી બાવા જોગણ બનાવી જોગી બાવા જોગણ બનાવી મને આ જોગીડા જોગી બાવા જોગણ બનાવી મને જોગી બાવા જોગણ બનાવી મને આ નાનો કમો લાગે આ અમે મોટો કમાને તો બહુ રાહ રમાડ્યા પણ આ મને નાના કમા જેવો લાગે આ બધી એક જ કંપનીનો માલ લાગે હા હા રમી લે યાર આપડામ લખના માયાળું માનવી અલ્યા સાલું આ તો આ બધા કંપનીના જ માલ લાગે આ મને તેમ કે નાનો કમો છે તો એથી મોટો કમો લાગે આ માર્કેટમાં કમા કેટલા છે નક્કી નથી થતું હજી એક તો મંજીરામ બેઠો સાલું શું મારી ભારતની ભૂમિ છે યાર આવી જા તું મંજીરા લઈને આવી જા તને મનની મનમાં ન રહી જાય એ આપડામ લખના માયાળું માનવી એ માયા મેલીને વયું જાઉં મારા હાલો હવે આપડા મલકમાં હાલો હવે આપડા મલકમાં ભગવાનના બાળકો છે બધા
આ તો કુદરત જ બનાવ્યા ને એટલે આ બધા એ ભાઈબંધ એ આ વયો ને યાર તારા વગર મને નહીં ગમે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે યાર અને મળો છો તમે જ મોટી મહેફિલ લાગે છે એટલે આજ માણી લે ને મજા પછી કીધી ભેળા થઈશું મારા ભગવાનને ખબર યાર એટલે મને યાદ આવ્યું હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી ભજમન શ્રી રાધે બોલો રાધે રાધે ભજમન શ્રી રાધે આવી જાઓ અમે ગાયું દોયા આ ટોપી પહેરી એનો લટકો તો તમે જુઓ યાર કેટલાય વારી જવાના મારા સિવાય હો હે અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી શું તમારી હાલ છે એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે એ તમે જોઈ લો વાસરડાના ઘેર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવ મોહે લાગી રાજા તોરે બંગલે में આ વિડિયો વાળા ભાઈ આમનો ખાસ તમે વિડિયો લઈ લીજો આવી હાલ આવો લટકો તો પછી કોણ જાણે કેદી જોવા મળશે અને આ લટકા ઉપર તો કેટલાય ફિદા થઈ જવાના મારા સિવાયના હે મારા ડાકોરના ઠાકોર હે મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી રાખ હે મારા ડાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલી રાખ છે ને અજયભાઈ જમાવટ ચાલુ કઈ બાજુ નજર કરું ઈ નક્કી નથી થતું આમ જોવું તો આમે ઉભા છે આન પા જોવું તો આન પા ડાલા મસો ડણકું મારે ક્યાં જાવું ઈ ખબર નથી પડતી હે દ્વારકા વાળા બાપ આમાંથી તું લાજ રાખજે તમારો દીકરો છે ક્યાં વાત છે અને કેવી ભગવાન આ બધા છે ને હું હૃદયથી મારા બધા ડાયરામ બોલ્યું છું કમો જ્યારે ફરીદાબેન આવતો ને મારા ડાયરામ આ બધા ભગવાનના બાળકો છે આપણે તો આનંદ કરીએ છીએ ને રમવાનો મોકો આપીને અને કુદરતની દેણ છે આ બધી અને કુદરત આપે ને એની સામે કોઈનું ડાપણ કામ નથી કરતું યાર આ બધા ભગવાનના બાળકોને એકવાર તાળીઓથી વધાવી લેજો આયા વગાડ મંજીરા હે
મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ. એ રાયરણ છોડ એ માખણ ચોર, એ રાયરણ છોડ એ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું કેમ થયો છો કઠોર? ડાકોરના ઠાકોર, ઓ ડાકોરના ઠાકોર, આમ યાત્રા. તારા બંધ દરવાજા ખોલ. આમ યાત્રા. ભલી થાય તારી. તારા પારે હું તો આવું મારા સામળિયા ધોળી ધજા લહેરાવું. તારા પારે હું તો આવું મારા સામળિયા ધોળી ધજા લહેરાવું. એ અટવાયો એ મૂંઝાયો, એ અટવાયો એ મૂંઝાયો, આજે આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું એમ થયો છો? ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 નાખ. एजी ओजी लोजी सुनो जी, मैं हूँ मन मौजी, करता हूँ मैं जो तुम भी करो जी. 1 2 का 4 4 2 का 1, माई नेम इज लखन, मेरा नाम लखन, माई नेम इज लखन, मेरा नाम लखन. आ બધા એવા રમે છે સાલું, आंख से आंख मिली तो हम दिल खो बैठे. जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. हाँ हाँ કેટલાય છે તમારી ઉપર મોહી જવા વાળા. હાલો એકવાર ઠમકો મારી દો મારા ગળાને હમશે. હા એજી એ આ તારો લટકો. એજી ઓજી લોજી સુનો जी, मैं हूँ मन मौजी, करता हूँ मैं जो तुम भी करो जी. 1 2 का 4 4 2 का, माई नेम इज लखन, मेरा नाम लखन, माई नेम इज लखन, मेरा नाम लखन. पुष्पा भाई 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 भाई. બહુ મજા કરે સાલું, કેવા રમે છે આ તો આ નેશનલમાં નથી, નગર આમનો નંબર આવ્યો છે. પણ હવે સાંભળજો, પછી તમને આગળ ઉપર 1 2 5 મિનિટ આનંદ કરાવું. પણ હનુમાનજી મહારાજ હનુમાન જયંતિ છે એટલે 2 કડી હનુમાનની બાપુ કેમ ભૂલાય? એક જ જગતમાં જન્મો જેને રામને ઋણી રાખ્યા હોય, અને એક જ અંજનીનો જાયો જગતમાં જન્મો ધીરુભાઈ કે જેને રામને ઋણી રાખ્યા. ભગવાનને કોઈ ઋણી રાખે ને એવો હનુમાનજી મહારાજ. એટલે કવિ કાગે કીધું આ કવિતામાં કે હરિએ કંઠ મારે હાર પહેરાયો, એને મોતી મોઢામાં મેલ્યા. એ હરિએ કંઠ મારે હાર પહેરાયો, એને મોતી મોઢામાં મેલ્યા. એ મોતીડા કરડી એને, એ મોતીડા કરડી એને માળાયું ફેંકી પછી ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. દુનિયાના
ધૂળના પડમાં જો કોઈ રામના આહુડા નુયા હોય તો માત્ર ને માત્ર એક જ અંજનીનો જાયો હનુમાન કે જેને રામના આંસુ નુયા છે. હા, એને રામના આહુડા નુયા છે. અને ભગવાન રામ લક્ષ્મણને બાણ વાગ્યું અને ભગવાન મુર્શિદ બન્યા ને પછી રામના ખંભે હાથ મૂકીને હનુમાન બોલ્યા છે કે ક્યો તો ઉડગન મતું, કો તો રતનાગર ડાવું, કો તો જાવું પાતાલ શેષ નાગ માસુકી સહારું, અને કો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કો તો સકલ સકલ બલ જોર સબ દઈ તન કો મારું. હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનર યતિ કરું, એકવાર હા પાડ. દ્રોણાચલ પર્વત એક નહીં, લંકા ને મૂળિયા હોતી ઉખેડીને તારા પગમાં મૂકી દઉં તો માનજે અંજનીનો જાયો હનુમાન બોલ્યો. આજ એકવાર હા પાડી દે. ભગવાનના કોઈ આહુડા નુયા હોય, ભગવાનના દુઃખમાં ભાગીદાર કોઈ બન્યો હોય તો એ અંજનીનો જાયો. એટલે હનુમાન ગામો ગામ પૂજાય છે. હવે સાંભળજો આ કડીમાં, એ નકરી કદી જેને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. જેને જેને ભગવાનની હારે કામ કર્યા હતા એ બધા ઉઘરાણા કરી લીધા, પોતાના હિસાબ કિતાબ કરી લીધા. પણ હનુમાનજીએ કેવા હતા કે એને ભગવાનની આગળ કાંઈ ન માગ્યું, એને કાંઈ લીધું નહીં. શું કામ? અને આનું નામ જ અજયભાઈ ભાઈબંધ કહેવાય. કોઈ દી હિસાબ ન કરે, મિત્રતામાં કોઈ દી લેવા દેવાના હિસાબ ન હોય. આવું જો કોઈનું જીવન તો હનુમાનજી હતા. ને શું કીધું? રામ ભક્ત કેવા હતા? એ નકરી કદી જેને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. એ રાજસોદામાં એને ભડકા ભાળ્યા, પછી ધૂળમાં ધામાં એને નાખ્યા. જગતમાં એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. એ રામને ઋણી એ રાખ્યા રે, મારા રામને ઋણી રાખ્યા. જગતમાં એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. અને છેલ્લે મારા શબ્દોને વિરામ આપતા હનુમાન ચાલીસાની 2 કડી તુલસીદાસજીની લખેલી હનુમાન જયંતિ છે. એટલે આપણાથી હનુમાન ચાલીસા કેમ ભૂલાય? એટલે 2 કડીની યાદી કરાવું બાપુ. અને આજ પણ મેં કીધું એમાં ધરતીના એક પગલા 2 ડગલા આગળ હાલો એટલે એવી જગતંબાયું, એવી માતાજી, એવી 9 લાખ લોબડિયાળી આ દડવાના પાદરમાં મારા પરમ મિત્ર દીપેશભાઈ આહિર અંજાર એની કુળદેવી છે. એટલે મને એને ફોનમાં કીધું હતું કે આવી માતાજી બિરાજે છે જગદંબા. અને ત્યારે મારે ઘણી બધી પણ હનુમાન ચાલીસાની 2 કડી લઈ લેવાય છે. હનુમાન જયંતિ છે એટલા માટે તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીશ તિહુલો ઉજાગર. એ રામદૂત યદુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. निवार सुमत के संगी, अरे कंचन बरन विराज सुबेसा, कान में कुंडल कुंजित केसा. बहु हारी नदीनभाई ની ફરમાઈશ પાજોદની ઇમામુદ્દીન રૂસવા સાહેબની. આહા શું ફરમાઈશ છે તમારી, યાદ કરી લો અહીંથી. પણ હનુમાન ચાલીસાની 2 કડી. અરે કંચન બરન વિરાજ સુબેસા, કાનમ કુંડલ કુંજિત કેસા. હાથ વજ્ર વરુ ધજા બિરાજે, કાંધે મુક્ત જનેવું સાજે, કાંધે મુક્ત જનેવું સાજે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરવે ગોયા તુર, રામ કાજ કરવે ગોયા તુર. પ્રભુ ચરિત સુનવે ગો રસિયા, રામ લખન સીતા મન બસિયા. सुनवे को रसिया, राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धारी सी दिखावा, विकट रूप धारी लंक जलावा. भीम रूप धारी असुर सारे, रामचंद्र के काज सवारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जिलाए, श्री रघुवीर हर्ष उर लागे. रघुपति
अपनी बहुत बड़ाई, तुम मम प्रिय भरत संभाई, तुम मम प्रिय भरत संभाई। सहस्र वदन तुम रोजस गावे, अस कई श्रीपति गंडल गावे। संतादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित ईसा, नारद सारद सहित ईसा। जम कुबेर दिगपाल जहां दे, कवि को विंद ना कही सकाते। तुम उपकार सुग्रीव को किन्हा, राम मिलाए राजपद दीना, राम मिलाए राजपद दीना। तुम्हारा मंत्र विभीषण माने, लंकेश्वर भाई सब जग जाने। युग सहस्र दो जन पर भानु, लिलियो ताहि मधुर फल जानू, लिलियो ताहि मधुर फल जानू, लिलियो ताहि मधुर। आपने બે કડી હનુમાન જયંતિ છે એટલે આપને યાદી કરાવી, પણ છેલ્લે મારે આ મને બહુ નદીમભાઈ સારી વાત કરી. હું આમ તો ઘણીવાર મારા ડાયરામાં બોલ્યો છું, બે પુસ્તકો ઢળતા મિનારા અને એક દી મારો જમાનો હતો. આમાં એક બે પુસ્તકમાં એક લખેલી એક દી મારો જમાનો હતો, અને એમાં એક કવિતા લખેલી. આજથી વર્ષો પહેલાની ઘટના. નદીમભાઈ તમારી ફરમાઈશ એટલે બે કડી લઈ લો. અહીંથી હાંજનું ટાણું બાપુ, અને ધીરે 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 હુરદાદો રંદાદેના ઓળે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. અરે પાખું પરવારી પંખીડા તાતો અગણિત કરતા અવાજ, અરે માળે ને હાલ્યા મલકતા આજ મેર બેઠા મહારાજ. એટલું નહીં તો ભમક જાલર ભાંગની પ્રેમાળ કાને, જ્યાં પડી ઉરુ ને હૈયા અનુ સંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની. અને મહારાજ બેઠા મેર હેઠા, ભગવાન હુરદારા હતાસરા ઘોડાની હરકું ઢીલી મૂકી અને રંદાદેના ઓળે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે છે. મારા આંદલ વાટ જોવે છે. આવા ટાણે ધાબળો ઓઢી અને એક માણસ માંગરોળની બજારમાં આવે છે. ક્યાં? માંગરોળ, આજનું દરિયા કિનારે દરિયા કાંઠે જે માંગરોળ છે એ માંગરોળની બજારમાં એ આવ્યો માણસ, ધાબળો ઓઢેલો. આવીને કોઈને કીધું કે મારે પાજોત દરબારના ઘરે જવું છે, પાજોત ગામધણીના ઘરે જવું છે. કોઈ કીધું ખામો ડેલો છે ને એનો છે. હા ભણજો કેટલી અમીરાત માણસના જીવનમાં હોય. એ આવ્યો ધાબળો ઓઢેલો અને આવીને આમ જ્યાં જોયું કે બાપુ રામ રામ, આમેથી અવાજ આવ્યો રામ રામ. બીજી વાર કીધું બાપુ રામ રામ, આમેથી અવાજ આવ્યો રામ રામ. આમ નેજવું કર્યું અને જોયું કાનો લાગે. હા બાપુ કાનો શું? ઓહો કાના આવ આવ બાપ એમ કરીને ગડગડતી દોટ મૂકી પાજોતના ગામધણી. 1947 1947માં દેશ આઝાદ બન્યો. રાજાશાહી વહી ગઈ, લોકશાહીનો સૂર્ય ઉદય થયો. પછી ફરીદાબેન બધાય ગામ ગરાસા બધું રાજાશાહી વહી ગઈ અને લોકશાહીનો સૂર્ય ઉદય થયો. પછી પાજોત મૂકી અને ઇમામુદ્દીન રૂસવા સાહેબ માંગરોળમાં રહેવા ગયેલા. માંગરોળમાં, અને એમાં એના ગામનો એક કાનો મેતર ઢોલ વગાડવા વાળો વાલ્મીકી હતો. એને એમ થયું લાઈન એકવાર મારા ગામ ધણીને મળી આવું. બાપુ મળવા આવે છે. રામ રામ બાપુ રામ રામ. કાનો લાગે છે. આ બાપુ કાનો શું? આવ્યું કાના સાંભળજો, સમજદારી વહી ગઈ છે હવે. એટલે ધાબળો ઓઢેલો પાજોતના ગામ ધણી ઇમામુદ્દીન રૂસવા હામાં એલા બે ડગલા બધ ભરી લીધી. કાના તું? કે હા બાપુ. આવ્યો ચા પાણી કર્યા, જમવાનું પૂછ્યું કે ના બાપુ હું ખાલી મળવા આવ્યો તો તમને. એ કે કાના કઈ કામ હતું? એ કે ના બાપુ. કેમ ધાબળો ઓઢ્યો છે? તાવ આવે છે, બીમાર છો તો પૈસા આપું દવાના. કે તો ચીઠી લખી દઉં તને. ના બાપુ કાંઈ એવું નથી. તો કે બાપુ તમારી આગળ માફી માંગવા આવ્યો છું. અરે કાના શેની માફી? અરે ભારત આઝાદ થઈ ગયું, એને 1948 વર્ષો વીયા ગયા, હવે તો પાજોત મૂકીને હું માંગરોળ આવી ગયો. શેની માફી હોય? ટેકાની જરૂર હોય તો બોલ, હજી હું બેઠો છું. શેની માફી? એ કે ના બાપુ માફી માંગવા આવ્યો, પણ વાત તો કર. એ કે તમે પાજોતના ગામધણી હતા ને? મારા બાપુ એવું કહેતા હતા કે રામધણી અને ગામધણી બે હરખા કહેવાય. રામધણી અને ગામધણી બે સરખા કહેવાય. એટલે મને એમ થયું મારી જીવનમાં કાંઈ ભૂલ થઈ હોય તો એકવાર તમારી આગળ માફી માંગુ, કારણ કે મને મારી સંધિયા દેખાય છે. હવે કદાચ હું જાજુ જીવું કો ન જીવું, એકવાર મને એમ થયું પાજોતના ગામધણી ઇમામુદ્દીન રૂસવા સાહેબની આગળ જઈ અને માફી માંગી લઉં. સાંભળજો, આ માણસે શું કીધું? એ કે હું માફી આપી દઉં તો તું રાજી થઈ જા. એ કે હા બાપુ તો રાજી થઈ જાવ. એટલે કીધું તો જા, માફી આપી દીધી, પણ ત્યાં તો દાંત મંડાણો કાઢવા. બાપુ રાજી થઈ ગયો. બસ આટલા કામ હતું, બીજું મારે 1 રૂપિયો તમારો જોતો નથી, કઈ કામે નહોતું. બસ મને એમ થયું એકવાર મળી આવું. કાનો નીકળી ગયો. મોયા બે ત્રણ દી 2-4 અઠવાડિયા વીતી ગયા. તો પાજોદના ગામમાંથી વાવડ મળ્યા માંગરોળના ફાદરમાં. એ કે તમારા ગામનો કાનો મેતર હતો ને વાલ્મીકી ઢોલ વગાડવા વાળો, એ ગુજરી ગયો. ઓહો વિયો ગયો. પણ ત્યાં તો ધીરુભાઈ પાજોદનો ગામધણી રહ આંખોડે રોવે છે. બેગમ પૂછે કેમ આટલું બધું રોવો છો? આ ઢળતા મિનારા ને એક દી મારો જમાનો એ પુસ્તકમાં વાત લખી છે. કેમ રોવો છો?
અને તેથી એને જવાબ આપ્યો કે આજ મારા ગામનો કાનો વયો ગયો. કેમ કે મારા ગામનો કાનો વયો ગયો કે પણ એ તો એક દી નામ એનો નાશ છે, બધાને જવાનું. પણ તમે રોવો છો કેમ? ત્યારે પાજોદનો ગામ ધણી ઇમામુદ્દીન રૂસવા સાહેબ એમ કહેતા મને આજથી 40 વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે. આજ 1 વર્ષ 2 વર્ષ નહીં 4 દહકા વાતની માથે વીતી ગયા. હું જેથી પાજોદનો ગામ ધણી હતો અને જે ગુજરી ગયો ને કાનો એના દીકરાના લગ્ન હતા. એને મને આમંત્રણ આપ્યું કે મારા દીકરાના લગ્નમાં આવજો. હું લગ્નમાં ગયો એના વાસમાં અને મારા માટે ખુરશી તૈયાર હતી, હું બેઠો એમાં. પણ ત્યાં તો ઢોલ મીંડ્યો લઈને વગાડવા. વાલ્મીકી હતો, એના દીકરાના લગ્ન, ઢોલ મીંડ્યો વગાડે. એક ઢોલ તોડી નાખ્યો, બીજો ઢોલ લીધો એને તોડી નાખ્યો, ત્રીજો ઢોલ લીધો એ તોડી નાખ્યો. આવા 4 ઢોલ તોડી નાખ્યા. નદીમભાઈ પછી ઇમામુદ્દીન રૂસવા સાહેબે કીધું કે કાના ગાંડો થઈ ગયો છો? દીકરા તો બધાયના પરણે, પણ આ 4 ઢોલ તોડી નાખ્યા. અને તેથી આંખમાંથી હરખના આંખુડા આવતા અને કાનો મેતર એટલું બોલ્યો એ કે બાપુ આ 4 ઢોલ તોડી નાખ્યા એ ગાંડપમાં નથી તોડ્યા. તો કે પાજોદનો ગામ ધણી ગરીબના ઝૂંપડે ઉગાડા પગે બેઠો છે એનો મને આજ હરખ છે. એને અભિમાન ન રાખ્યું, એને એમ ન રાખ્યું કે આ નાનો છે કે મોટો છે. આ ભાવ જે તમારી આંખમાં મેં જોયો એટલે મારાથી રહેવાનું નહીં. અને એ પ્રસંગ મને યાદ આવે છે કે આટલો ભોળો કાનો વયો ગયો મારી આંખમાંથી આંખુડા પડે છે. અને એ રૂસવા સાહેબ એમ કહેતા હતા કે પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું. ભરતમાણા હતો, કોકના પગમાં ચાપલુસી કરીને આળોટિયા ખાવાય મારી ટેવ નથી. પરાયાના ચરણ ચાપી અને મને અનુસરવું નથી ગમતું. અને તણખલાના સહારે હવે મને તરવું નથી ગમતું. જીવન જિંદા દિલીથી જીવો છું એટલું ઘણું છે, હવે જાજુ કોઈને કરગરવું નથી ગમતું. આહા, અને ખુદા ખાતીર મને ખેંચી જા આ મસ્જિદ મહી જાહિદ, દેખાવ કાજે મને દેખાવું નથી ગમતું. અને હવે સાંભળજો, ઇમામુદ્દીન કહેતા કે સતત ચાલી રહેલા કાફલાનો મુસાફિર છું રૂસવા. સતત ચાલી રહેલા આ કાફલાનો હું મુસાફિર છું રૂસવા. આ વિસામાને ગણી મંજિલ મને ઠરવું નથી ગમતું. પરાયાના ચરણ ચાપી અને મને અનુસરવું નથી ગમતું. અને એક તણખલાના સહારે મને તરવું નથી ગમતું. આવા જે ખમીરવંતા માણસો હતા એની વાતો દુનિયાના ચોપડે કાયમ લખાણી છે. કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, ઝૂંપડામાં રહેતો હોય તો ભલે, બંગલામાં રહેતો હોય તો ભલે, કોઈ મોટી હવેલીમાં રહેતો હોય તો ભલે, એની વાતો બધી મેઘાણીએ ભેગી કરી છે. સમજદાર બેઠા છો એટલે કહી દો 2:30 વાગ્યા. અમુક મિસકોલ વાળા તો બધા નીકળી ગયા, એ તો ટાઈમ ટેબલ દઈને આવ્યા હતા કે અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના. નવા લગ્ન થયા હોય એ તો સાલા પછી ખબર નહીં યાર, આપણને તો એમ થાય કે માંડ મારું નામ પડે ને દેવાજ ખવડનો ડાયરો છે તો એ માંડીને 1-2 કલાકની પરમિશન મળે. પણ એ 2 કલાકે વારો આવે કે રહી જાય, પછી એનો ટાઈમ પૂરો થાય એટલે એ તો સાલા નીકળી જાય. અને હવે તો બધા હાંકડું ખખડાવીને આવ્યા છે કે અમે જાય છીએ, મજા આવે તો આવશું રાણો રાણાની રીતે. હા એ બધા હજી બેઠા છે આયા. હા હવે સાંભળજો આ વાત તમને કરું. न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए. साला हराड़ा झड़पेटे ने આવી નથી આવતા, બાકી હોજા હલવાઈ જાય છે. હવે સાંભળજો, ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए. એટલું યાદ રાખજો, જેટલા હારા છે ને એ જ હેરાન થાય. તમે યાદ રાખજો, સમાજને ઉપયોગી છે ને કંઈક ને કંઈક દરદ થાય છે ને વયા જવાના. સાલી ઉપેટું એટલી બધી જીવે છે, 85 ને 86 ને 87 ને 88 ને સાલા મરતાય નથી. હારા કામમાં આડા પગ કરવાવાળા બધા સમાજમાં નજર નાખીને મને યાદ કરજો, વિડીયો જોઈ લીજો, એને કાંઈ નહીં થાય. આટલો કોરોના વયો ગયો ને જેટલા હારા હતા ને વયા ગયા. જેટલા ગામને નડવા વાળા હતા મારા બેટા એવા પાછા આવ્યા સીમાડેથી. આપણને એમ થયું હમણાં જાય પણ સાલા જાય ખરા, હજી ઉબાકા મારે છે. પણ જેટલા હારા હતા એ બધા વ્યા ગયા. શું કામ? આ બધા આ જેટલી હારાની જરૂર છે એટલા વડીલો એમ કે ન્યાય જરૂર, પણ હું તો એમ ભગવાનને કહું છું કે ન્યાય જરૂર નથી, આ જરૂર છે હારાની. હારાની જરૂર છે. આવું સારું કામ કરે, આટલા બધા રૂપિયાનો ઘોળ થયો, બધા ડાયરામ બોલો તો અમુક તો પાછા ખૂણામાં બેઠા ખહુરિયા બોલતા હોય. આ બધું એકચ્યુઅલી આમ છે ને તેમ છે ને, એમને કોઈ દી વાપર્યા જ ન હોય. હા, એમના પગરખામ ડેડકા રાયતું રહેતા હોય, પણ ગામની ધ્યાન રાખીને બેઠા હોય. લે આમ નહીં, બીજા માટે કંઈક કરી જાય ને જગત કોઈ દી ભૂલતી નથી. સાંભળી લેજો, પ્રેમે દુનિયામાં એવા થયા છે. બાપુ માંગડા વાળાનો પ્રેમ પવિત્ર પ્રેમ હતો. અને હું તો ઘણી વાર યુવાનોને કહું છું કે એવો જ પ્રેમ કરજો, બોલ્યા પછી બીજું બોલાય ને. એકવાર કહી દીધું કે આવીશ તો પછી આવવાનું છે. અટાણે જવાનું થાય તો મારે પેટ્રોલ ખૂટી રહ્યું છે. હમણાં તંગી આવી હતી ને ધીરુભાઈ પેટ્રોલની, આ ઈરાનનું ને અમેરિકાનું યુદ્ધ હાલતું, તંગી આવી પેટ્રોલની. તો અમુકને તાણે મારા બેટા પેટ્રોલ ખૂટ્યા. અને અમુક તો લીધા પછી દોઢો બહોનું જ નખાવતા, એ મીડિયા ટાંક્યું ફૂલ કરાવવા. એ કે કરી દો, મોટા સુધી ભરી દો. એમ મારો કહેવાનો મતલબ કે માંગડા વાળાએ કમિટમેન્ટ આપ્યું હતું કે આવીશ.
તો ભૂત બનીને પાછો આવ્યો. સાંભળજો, બહુ સમજદાર છો એટલે વાત મૂકું તમારી આગળ. એક આપણા ભારત વર્ષની એક પ્રેમની વાત છે. ફરીદાબેન, એક બેન હુતેલી અને એને સપનું આવ્યું. સપનું એવું આવ્યું કે એની વાત પૂછોમાં એવું સપનું એને આવ્યું. એટલે એને કોઈને કીધું, એક દુહો કીધો કે મારા પાપણના પડદા છે ને એને સેવી લ્યો. જો મારી આંખ ઉઘડી જાય તો મને મારા સાજણનું સપનું આવ્યું ને પાછું વયું જાય. એ સપનું જવા નથી દેવું. કોઈ તાણા લઈ અને તોડી લ્યો મારા પડદા પાપણના. કોઈ તાણા લઈ અને તોડી લ્યો મારી આંખ છે ઉઘડે પેલા મારી આંખના પાપણના પડદાને એમ સીવી નાખો. આ પ્રેમ હતો દુનિયામાં. કોઈ તાણા લઈ અને તોડી લ્યો મારા પડદા પાપણના, પછી અખંડ રિયા આંખોમાં મારા સપના સાજણના. કોઈ તાણા લઈ અને તૂણી લ્યો મારા પડદા પાપણના, મારા પાપણના પડદા સેવી લ્યો. જો આંખ ઉઘડી જાય ને તો મારા સાજણનું સપનું વ્યુ જાય. આ દુહા હતા, આ ભારત વર્ષનો પ્રેમ હતો. એટલે આ છેલ્લી એક કડી તમારી સામે મૂકી અને પછી આગળ ઉપર બધાને આપણે સાંભળીએ. અને આવા પ્રેમના, પવિત્ર પ્રેમના ગીતો આ બાપુ બહુ ગવાના છે. માંગડા વાળાનો આ પવિત્ર પ્રેમ હતો. દેવરો આલણદે, લાખોનો ગોરલ, ધીરુભાઈ કેવા પ્રેમો હતા આપણા ભારત વર્ષના. અને આવા પ્રેમ જેને કર્યા, હું ઘણી વાર કહું છું કે દુનિયામાં પૃથ્વીરાજ રાઠોડે એવો પ્રેમ કરેલો કે મેં દેખ્યો અને તે જારીઓ મુજી લેલા દે કેરો હડ અબ થારો રાંધા ના જમા તન ફટ ગોજારા અગન. આવો પ્રેમ હતો. અટાણે તો હેપી વેલેન્ટાઇન ડે આવે તમારા બેટા 10 બુકે લઈને આટા મારતા હોય. આપણને એમ થાય કે એક બુકે બરાબર છે, પણ આ 10 બુકે ક્યાં લઈને જાય છે? આવા પ્રેમ નો હતા. પ્રેમ તો પવિત્ર હતા. અને કેવા હતા સાંભળજો આ પ્રેમ કેવો હતો કે પદુમાય તારા પ્રેમની વાતું હજી સલકાય છે. પદુમાય તારા પ્રેમની પદુમાય તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરિયા પછી આ મલકમાં બોલ માંગડો મલકાય છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે. ધન ધન ભૂમિ રડતણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. બળકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. મારા દેશની અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. વા ઢોકવાલની જુવાણી જે હાથે સતા મુખડું હશે. વાત સુણતા હુવાડા બેઠા છે. આ રચના ચંગાવતીએ શીશ કાઢ્યું હરખ ને ઉલ્લાસમાં. મારા દેશની આવી આજ રામની અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ. કરીને જય બોલાવી આપણે. બોલીએ ખોડલ માતની, મોગલ માતની,